કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 2/2/2026, બીજો મહિનો, બીજી તારીખ અને 2026. ઓકે, તો આજે વાર થયો મિત્રો, આજે સોમવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે, પહેલો દિવસ છે વીકલી ટ્રેડિંગ સેશનનો. અને બજારમાં જબરદસ્ત ગઈકાલે ઉઠાપટક, અને મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે કાલે કોઈ હરકત કરતા નહીં, બધું ચિત્ર ક્લિયર થઈ જશે કાલે, શાંતિ રાખજો. થઈ ગયું ચિત્ર ક્લિયર. બજારમાં નિરાશા વર્તી ગઈ. કયા કારણસર એ પણ જણાવું છું તમને. બજાર ઓવરઓલ પહેલા સારું જ હતું, ધીરે ધીરે સારું જ ચાલતું આવતું હતું, પરંતુ એવું તો શું અંદરથી નીકળ્યું કે બજાર એકદમ કડક ભૂસ, ભમાભમ નીચે ફેંકવા માંડ્યું. એક સમયે નિફ્ટી 700 પોઈન્ટની આસપાસ તૂટી અને કામકાજ કરતી હતી. તો આ બધું થવાનું કારણ શું એ પણ આપણે સમજીએ, પરંતુ આપણે ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર આછી પાતળી ઝલક લઈ લઈએ કે ભાઈ નિફ્ટી કેવું રહ્યું, સેન્સેક્સ કેવું રહ્યું, એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ, વધનારા ઘટનારા શેરો પર ફટાફટ પ્રકાશ પાડી લઈએ મિત્રો. ખરું ને? તો પહેલા નિફ્ટી 495 અંકના ઘટાડા સાથે 24,825 અંક બંધ જોવા મળી. અને સેન્સેક્સ મિત્રો 1,546 અંકના ઘટાડા સાથે 80,722 અંક બંધ જોવા મળ્યો. છોતરા કાઢી નાખ્યા, 25,000ની અંદર બંધ જોવા મળ્યો. બરાબર ને? એફઆઈઆઈની એક્ટિવિટી તો ગઈકાલે બહુ હોય ને, ડીઆઈઆઈ ને એફઆઈઆઈ બહુ એટલી બધી એક્ટિવિટી કાલે રાખી નથી, કારણ કે કાલે સ્પેશિયલ દિવસ હતો. એટલે રજાના દિવસે આ લોકો કંઈ આવે નહીં, તમે ગમે તેવું ચાલુ રાખો. એ લોકોને એવું કોઈ રસ ના પડે કે તમે રજાદાર ચાલુ રાખો, અમે કંઈ નવરા છીએ. એ લોકો તો શનિ રવિ રજા એટલે રજા. એટલે એફઆઈઆઈની ખરી અસર આજે જોવા મળશે. એફઆઈઆઈએ ગઈકાલે શું કર્યું? થોડા ઘણા એફઆઈઆઈએ કામકાજ કર્યું. 588 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. શું કર્યું? 588 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી, અને ડીઆઈઆઈની 682 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી. બંને જણાએ વેચવાની કરી. એકેને ખરીદારીમાં રસ પડ્યો નહીં. હવે વધનારા શેરો, ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ. તો વધનારા શેરોમાં મિત્રો ગ્લોબલ હેલ્થ 6.3% તેજી, અનંતરાજ 5.3% તેજી, નેટવેબ ટેકનોલોજી 5.1% તેજી, અંબર એન્ટરપ્રાઇઝ 4.9% તેજી, વર્ધમાન ટેક્સટાઇલ 4.6% તેજી, એસીઈ એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ 4.5% તેજી, અને આઈએફસીઆઈ એમાં પણ 4.3% તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર નજર નાખી લઈએ મિત્રો. તો ઘટનારા શેરોમાં તો લાંબી લિસ્ટ છે મિત્રો, બહુ ઘટી ગયા છે, બહુ લોકોના ઉપર અસર જોવા મળી છે. ખરું ને? હિન્દુસ્તાન કોપર 12.6% નીકળી ગયો, એમસીએક્સ 11.7% નીકળી ગયો, બીડીએલ ભારત ડાયનેમિક્સ લિમિટેડ 10% નીકળી ગયો, આઈઆઈએફએલ ફાઇનાન્સ 10% નીકળી ગયો, હિન્દુસ્તાન ઝિંક 9.3% નીકળી ગયો, એન્જલ વન 9% નીકળી ગયો. આ એન્જલ વન ને બીએસસી ના બધા કેમ તૂટ્યા એનું પાછું કારણ આપું છું તમને. મુથુટ ફાઇનાન્સ 8.8% તૂટ્યો. કેમ તૂટ્યો 8.8%? મુથુટ ફાઇનાન્સ સોનું તૂટ્યું, ચાંદી તૂટ્યું, એટલે મુથુટ ફાઇનાન્સ તૂટે. કેમ કે એની વેલ્યુએશન ડાઉન આવી ને ભાઈ. એને જે માલ લીધો હોય, દાખલા તરીકે 1,70,000 રૂપિયામાં કોઈ ગીરવે મૂકી ગયું મુથુટ ફાઇનાન્સમાં સોનું, હવે એનો ભાવ થઈ ગયો 1.50, 1.52, તો એને તો નુકસાન જ ને ભાઈ. એને તો શું થાય? એ પેલો છોડાવવા થોડો આવશે. હવે એ તો પૈસા લઈને હવે વ્યાજ નહીં ભરે કે ભરે, એને કંઈ બહુ ફરક પડવાનો નથી. કેમ કે ભાવ ઘટી ગયો. ભાવ
પકડાયેલો રહે અથવા વધતો રહે તો વસ્તુ છોડાવવા લોકો આવે, ખરું ને મિત્રો? એટલે મુથુટ ફાઇનાન્સની અસર સીધી જોવા મળી 8.8%. ગાર્ડન રીચ શિપમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ, એમાં પણ કંઈ જાહેરાત ના આવી, 8.8% એ પણ નીકળી ગયા. કારણ કે તમે જુઓ બજેટની અંદર ના તો કોઈ ડિફેન્સ સેક્ટર માટે કોઈ એટલી બધી જાજી વાત થઈ. બેંક ઓફ ઇન્ડિયા 8.3% નીકળી ગયો. પીએસયુ સેક્ટર બેંકોમાં પણ ધડાધડ વેચવાલી હતી. નાલ્કો 8.1% એ પણ નીકળી ગયો. નેશનલ એલ્યુમિનિયમ, આ જુઓ હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો, આ બધા જે સોનું અને ચાંદી ચાલતા હતા ત્યારે આ મેટલ્સ બધી પમાપમ પ્રીમિયમમાં ચાલતી હતી સટાસટ. ભલે બજારમાં મંદી હોય પણ એ લોકો હેડતા હતા, ખરું ને? તો હવે એના ઉપર સીધી અસર જોવા મળી. બીજું મિત્રો કે બજેટની વાત કરીએ આપણે તો બજેટ 2026 ગઈકાલે નિર્મલા સીતારમણજી, આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, એમણે જે રજૂ કર્યું, બહુ સરસ બજેટ રજૂ કર્યું. અને એમણે ધીમે ધીમે અને પાછળથી મોદી સાહેબે પણ એ બજેટને અનુલક્ષીને થોડું સમજાવટ પણ કરી કે ભાઈ બજેટ એકંદરે આપણા ગ્રોથ એન્જિન માટે સારું છે. બજાર એને નેગેટિવ ના લે, એને ગ્રોથ માટે ખૂબ જ સારું છે. આ ટાઈપનું મોદી સાહેબે કહ્યું. પણ બજારને તો જે નાખુશતા આવી છે એ તો હારું કોણ અટકાવી શકે? બજારમાં જબરદસ્ત નાખુશતા જોવા મળી. કેમ જોવા મળી એ પણ જણાવીએ આપણે કે કઈ વસ્તુ એમને નડી. બાકી બધું સરસ. બજેટ ગ્રોથ એન્જિન માટે સારું, ભવિષ્યમાં લાંબા ગાળા માટે ભારતની અંદર મોંઘવારી ન વધે એ હેતુસર કંઈક ને કંઈક એવી વસ્તુ લાવતા રહ્યા છે. હવે શું વસ્તુ બજેટમાં નડી 2026માં એના ઉપર ચર્ચા કરીએ. એસટીટી, તમે બધા જાણતા હશો એસટીટી શું છે? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. એફએનડો અને કોલપુટ ઓપ્શન, આ બંનેમાં એસટીટી એટલે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ 0.02% વધારીને 0.05% કરવામાં આવ્યો. ટેક્સ ઘટાડવાની જગ્યાએ અથવા તો સ્ટેબલ રાખવાની જગ્યાએ વધારવામાં આવ્યો. લોકોની એક્સપેક્ટેશન શું હતી કે એસટીટીમાં કદાચ થોડો ઘટાડો આવશે અથવા તો સ્ટેબલ રહેશે અથવા તો એમાં કંઈક ફરક પડશે, પણ ઉપરથી વધારો આવ્યો. અને વધારો પણ કેટલો મિત્રો? 150%નો વધારો. 150%નો વધારો એટલે બજાર એને સહન કરી શક્યું નહીં અને બજારને લાગ્યો ઝાટકો, કરંટ લાગ્યો. બજાર કે હારું આટલું બધું તો કેમનું સહન થાય? આ તો એફએનડોમાં તો કેટલા લોકો ટ્રાન્ઝેક્શન કરે છે, કેટલા લોકો ટ્રેડિંગ કરે છે. મેક્સિમમ એફઆઈઆઈ એફએનડોની અંદર કામકાજ કરતી હોય છે રોજે રોજ. ડીઆઈઆઈ પણ રોજે રોજ કામકાજ કરતી હોય છે. તો આ લોકોનું જે ટ્રાન્ઝેક્શન છે એના ઉપર 0.02%થી વધીને 0.05%નું ટ્રાન્ઝેક્શન એસટીટી લાગી ગયું તો આ બજારને અસહ્ય વેદના ઉત્પન્ન કરે એવો નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક બજારે એનું રિએક્શન બતાવ્યું. લગભગ 500 અંક નિફ્ટી નીકળી ગઈ એક જ દિવસમાં, રવિવારના દિવસે સ્વાહા. અને મેં ગઈકાલે તમને મિત્રો મારા વિડીયોના માધ્યમ દ્વારા સમજાવ્યા હતા કે મહેરબાની કરીને ગઈકાલનું જે બજેટ હતું એ દિવસે તમે લોકો કોઈ પણ જાતનું ઉછળકૂદ કરતા નહીં અને ક્યાંય કૂદીને લેવા કે મૂકવા કે વેચવા કે કંઈ કરવા જવા દોડતા નહીં, ઉત્સાહમાં આવી જતા નહીં. જે માન્યા હશે એને થોડું દેખાયું હશે, કંઈક રાહત થઈ હશે. બાકી જેને આમ ઉછળકૂદ રહેતી હતી એ લોકોને કદાચ આમાં ઘણી વખતે નુકસાન પણ થતું જોવા મળે છે. કેમ કે વોલેટાઇલ બજાર ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, છેલ્લે ધડમ દઈને નીચે ફેંક્યું તો કેટલાય લોકોએ માલ લીધેલો હશે, બધા ભરાઈ ગયા.
ઘણા લોકોએ માલ, કારણ કે બજેટ શરૂ થયું 11 વાગે સ્પીચ શરૂ થઈ એટલે તો નિફ્ટી 40 અંક, 50 અંક, 80 અંક, 100 અંક, 120 અંક નિફ્ટી વધતી જોવા મળતી હતી. જેમ 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 બજેટ આગળ વધતું ગયું એમ પછી ધીમે 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 બજારનો સપાટો નીચેની સાઈડે ભાગવા લાગ્યો. એટલે જે બધાને એવું લાગ્યું હશે કે બજેટ સારું છે, હવે બજાર ઉપર ખેંચવા લાગ્યું, બજારમાં માલ ખરીદ્યો, બજારમાં માલ ખરીદ્યો, ધીમે 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 સટાપ દઈને નીચે ફેંક્યું. નીકળી જ ન શકો તમે, એટલું ઝડપી ફેંકી દીધું, ખરું મિત્રો. એટલે આવું બજેટનો દિવસ હોય, આમ એ દિવસે આપણે રિટેલ ઇન્વેસ્ટરોએ ખાસ ધ્યાન રાખવું. આવા ઇવેન્ટના દિવસે આપણે થોડા દૂર રહેવું અને દૂર રહીને કામકાજ કરો, એટલું તમને 2 પૈસા બચશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી. બીજા બધા ઘણા પહેલું સારા છે, એવું નથી કે બજેટ ખરાબ છે, પણ બજારને જે વસ્તુ ગમી નહીં એના ઉપર પહેલું રિએક્શન કરે, ખરું મિત્રો. તમારું શરીર બધું સારું હોય પણ એક ખાલી ગોબો ક્યાંક પડી જાય એટલે તમારું દિલ મગજ ત્યાં જ રહે, એના જેવું છે આ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.